હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું દેશી સરગવાનું શાક બનાવીશું. એકદમ અલગ રીતે બનાવીશું અને રસાવાળું એકદમ ઘટ એવું શાક બનાવીશું. તો આ રીતના આપણે સરગવાની શીંગને નાના નાના ટુકડા કરી લીધા છે. તો અહીંયા આપણે 2 થી 3 ઇંચના નાના નાના ટુકડા કર્યા છે. તમે જે હિસાબે ટુકડા તમે કરવા ઈચ્છતા હોય એ નાના કે મોટા કરી શકો છો. આ રીતના ટુકડા કરી અને શીંગને આપણે વચ્ચેથી આ રીતના કટ કરી અને 2 ભાગમાં કટ કરી લેશું. આ રીતના કટ ખાસ કરવું, જે શીંગમાં વધારે કોઈ જાડા બિયા હોય તો એ પણ આપણે કાઢી શકાય, અને આમાં કોઈ પણ શીંગ છે તે ખરાબ હોય તો એને પણ આપણે આ રીતના ચેક કરી અને કાઢી શકાય. તો ટુકડા કરી અને પાણીમાં થોડી વાર માટે રહેવા દઈશું અને ત્યાં સુધી બીજા મસાલા તૈયાર કરીશું. તો અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને આપણે આ રીતના ચોપરમાં ઝીણી ઝીણી ચોપ કરી લેશું. તો અહીંયા હું રફલી થોડી કટ કરી અને એડ કરી અને ચોપરમાં આ રીતના ઝીણું કટિંગ કરી લેવાનું છે. અને 2 ટમેટા લીધા છે, એને પણ આપણે ચોપરમાં ચોપ કરી લેશું. તો અહીંયા ટમેટા અને ડુંગળી છે તે સારી રીતના ચોપ થઈ ગયા છે. હવે મેં અહીંયા 1 મુઠ્ઠી શિંગદાણા લીધા છે. તમે અહીંયા શેકેલી શીંગ પણ લઈ શકો છો. મેં કાચી શીંગ લીધી છે, એને હું આ રીતના સારી રીતના એકદમ દરદરો ભૂકો થાય એ રીતના વાટી લઈશ. તો અહીંયા શીંગ છે તે વટાઈ અને રેડી થઈ ગઈ છે. અને સરગવાની શીંગ છે તેનું પાણી નિતારીને 2 થી 3 વાર આપણે એને સાફ પાણીએ ધોઈ લેવાના છે. અને અહીંયા વઘાર માટે હું 10 થી 15 કળી લસણની આ રીતના ટુકડામાં કટ કરી અને લઈ રહી છું. તમે વાટી અને લસણ પણ લઈ શકો છો. તો હવે આપણે શાકનો વઘાર કરીશું. તો અહીંયા આપણે ગેસ ઉપર કુકર મૂકી દીધેલ છે. એમાં આપણે જરૂર પ્રમાણે તેલ એડ કરીશું. તો મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ સારી રીતના ગરમ થાય એટલે આપણે 2 નાની ચમચી જીરું એડ કરી દઈશું અને જીરાને સારી રીતના આપણે અહીંયા સતળાવા દઈશું. તો અહીંયા જીરું છે તે સારી રીતના સતળાઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એમાં કટ કરેલું લસણ અને ડુંગળી છે તે એડ કરી દઈશું અને 1 થી 2 મિનિટ માટે સારી રીતના ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને સાતળી લેશું. તો અહીંયા આ રીતના આપણે ડુંગળીને કલર ચેન્જ થાય ને ત્યાં સુધી સાતળી લીધેલ છે. તમે જોઈ શકો છો હલકી ગુલાબી કલરની ડુંગળી થઈ ગઈ છે. હવે આપણે અહીંયા ચોપ કરેલા ટમેટા એડ કરી દઈશું. તો અહીંયા મેં 2 નંગ ટમેટાને ચોપરમાં ઝીણા ચોપ કરી લીધેલ છે. સારી રીતના આપણે વઘાર સાથે ટમેટાને મિક્સ કરીશું. ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ટમેટા એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું. તો આ રીતના આપણે બધું મિક્સ કરી અને ટમેટાને સોફ્ટ થાય ત્યાં સુધી કૂક થવા દેવાનું છે. અને ટમેટા આપણા કૂક થાય ત્યાં સુધી આપણે અહીંયા 1 ચમચી ચણાનો લોટ લીધો છે. આપણે ચોપરમાં જ લોટ લઈ લીધો છે અને એને આ રીતના થોડું પાણી એડ કરી અને સોફ્ટ એવું આપણે એને અહીંયા કોઈ પણ ગાંઠ વગરનું આપણે પેસ્ટ બનાવી લીધી છે. હવે આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને એને એકદમ સારી રીતના મિક્સ કરી લઈશું, જેથી લોટમાં કોઈ પણ ગાંઠ ના રહે અને શાકમાં પણ કોઈ પણ ગાંઠ ના રહે. સારી રીતના શાકના રસામાં છે તે લોટ છે તે મિક્સ થઈ જાય. તો આ રીતના આપણે મિક્સ કરી સાઈડમાં મૂકી દઈશું અને 2 મિનિટમાં ટમેટા પણ સારી રીતના સોફ્ટ થઈ ગયા છે. એકવાર સરખું મિક્સ કરી લઈશું અને હવે આપણે આ ટમેટા અને ડુંગળીના વઘારમાં સૂકા મસાલા એડ કરીશું. તો અહીંયા સૂકા મસાલામાં હું 2 થી 3 નાની ચમચી લાલ મરચું પાવડર એડ કરીશ. તમે જે રીતના તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું છે. તમે ઈચ્છો તો આ શાકમાં મરચાં અને આદુની પેસ્ટ પણ એડ કરી શકો છો. 1 ચમચી જેવી હળદર એડ કરીશું. 3 ચમચી જેવું ધાણા જીરું પાવડર એડ કરીશું. ચમચીનું માપ નાનું છે એટલા માટે 2 ને 3 ચમચીનું માપ છે. તમે જે પ્રકારના મસાલા તમે જેટલું મસાલાદાર ખાતા હોય એ પ્રકારના તમારે મસાલા છે એ રીતના એ માપથી એડ કરવા. અને અહીંયા જે આપણે શિંગદાણાનો ભૂકો એડ કરીને રાખ્યો હતો આપણે વાટીને એ એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી 1 મિનિટ માટે મસાલા અને શિંગદાણાના ભૂકાને સોતે કરી લઈશું. 1 મિનિટ પછી આપણે જે ચણાના લોટની પ્યુરી બનાવીને રાખી હતી એકદમ પતલી એવી એ આપણે એડ કરી દઈશું. સારી રીતના મિક્સ કરી દઈશું અને આ બધી વસ્તુ બરોબર મિક્સ થઈ જાય એટલે આપણે આમાં જે સરગવાની શીંગ આપણે ધોઈ અને સાફ કરીને રાખી છે એ શીંગ એડ કરી દેવાની છે. તો અહીંયા મેં સરગવાની શીંગને કટ કરી અને 3 થી 4 વાર સારા પાણીએ ધોઈ લીધેલી છે અને હવે આપણે આ શીંગને શાકમાં એડ કરી દઈશું. બધી શીંગ એડ કરી દીધેલ છે અને સારી રીતના શીંગને આપણે શાકની ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું. આ શાકમાં તમારે જે રીતના રસો જોતો હોય એ રીતના તમે પાણી વધારે કે ઓછું એડ કરી શકો છો. તમારે જો આ રીતના સૂકું શાક જોતું હોય તો તમે આટલી જ ગ્રેવીમાં શાકને 2 થી 3 વિસલ વગાડશો એટલે શાક સરસ એવું સૂકું ગ્રેવીવાળું બની અને રેડી થઈ જશે. પણ અહીંયા મને શાકમાં થોડો રસો જોઈએ છે. બાજરીના રોટલા સાથે શાકને સર્વ કરવાનું છે એટલા માટે અહીંયા મેં 1 ગ્લાસ જેટલું ફરીથી પાણી એડ કર્યું છે. સારી રીતના મિક્સ કરી લઈશું અને આ સ્ટેજ ઉપર શાકને ખાસ ટેસ્ટ કરી લેવાનું છે. જો મીઠું કે મરચું કંઈ ઓછું લાગતું હોય તો આપણે અહીંયા આ સ્ટેજ ઉપર તેને એડ કરી શકીએ છીએ. તો એકવાર આ રીતના ટેસ્ટ કરી લઈશું. બધું બરાબર હોય તો કુકરનું ઢાંકણ ઢાંકી 3 વિસલ સુધી શાકને સારી રીતના કૂક કરી લઈશું.
તો અહીંયા 3 વિસલ વાગી ગઈ છે. આપણે કુકરનું પ્રેશર આઉટ કરી અને શાકને ચેક કરી લઈશું. તો આપણું શાક છે તે સારી રીતના કૂક થઈ ગયું છે. તમે જોઈ શકો છો સારી રીતના શીંગ છે તે બધી કૂક થઈ ગઈ છે. પણ અહીંયા શાકમાં થોડો રસો છે તે પતલો છે અને થોડો વધારે લાગે છે, એટલા માટે આ રીતના આપણે એને ગેસ ઉપર ખુલ્લું મૂકી અને થોડી વાર રસો બળે ત્યાં સુધી આપણે શાકને કૂક થવા દેશું. તો અહીંયા મેં 5 મિનિટ માટે કુકરને ખુલ્લું આ રીતના રાખી અને શાકને આપણે કૂક થવા માટે મૂક્યું છે, જેથી રસો થોડો ઘાટો થઈ જાય અને થોડો ક્વોન્ટિટીમાં પણ ઓછો થઈ જાય. તો 5 મિનિટ પછી આ રીતના શાકની ઉપર રસામાં તેલ છૂટું થઈ ગયું છે. રસો સારી રીતના ઘટ્ટો થઈ ગયો છે અને થોડો ઓછો પણ થઈ ગયો છે. તો સરગવાનું શીંગનું શાક છે તે રેડી છે. આ રીતના તમારે રોટલી, ભાખરી કે રોટલા સાથે ખાવું હોય તો તમે આ રીતના રસાવાળું શાક બનાવી શકો છો. અને જો તમને કોરું ખાવાનું પસંદ હોય તો પાણીનું પ્રમાણ ઓછું એડ કરી અને તમે સૂકું પણ શાક બનાવી શકો છો. ઉપરથી ફ્રેશ ધાણા એડ કરી દેશું અને ખૂબ જ ટેસ્ટી એવું સરગવાનું શાક બની અને રેડી થઈ ગયું છે. એકવાર આ રીતના દેશી સરગવાનું દેશી રીતે આ શાક બનાવી જોજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને જો તમને આજની મારી આ રેસીપી પસંદ આવે તો મને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને ફરી મળીશું આપણે. ત્યાં સુધી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. ઉપરથી આ રીતના થોડો ગરમ મસાલો એડ કરી દેવાનો છે અને શાકને ગરમ ગરમ બાજરીના રોટલા સાથે સર્વ કરવાનું છે. ફરી મળીશું આવી બીજી અલગ રેસીપી સાથે. ત્યાં સુધી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.